Standard 12 Physics Chapter 4 આજે આપણે સોલેનોઇડ અને ટોરોઇડ આ બે સાધનોનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે પહેલાં જોઈશું આજે સોલેનોઇડ. આ સોલેનોઇડ અને ટોરોઇડનો ઉપયોગ ટીવીની અંદર ખૂબ જ ઊંચું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે અથવા આપણે એક સાધન બન્યા સાયક્લોટ્રોન અને એનાથી ઉપરનું સાધન સિન્ક્રોટ્રોનની અંદર પણ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આ ટોરોઇડ અને સોલેનોઇડનો સંયુક્ત રીતે ઉપયોગ થાય છે. હવે આપણે સોલેનોઇડ સમજીએ, સોલેનોઇડમાં કેવી રીતે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો આપણે એક રિંગ લઈએ ધ્યાનમાં, પ્રવાહધારિત રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા છીએ. પ્રવાહધારિત રિંગનું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ પર હોય છે. હવે આ રિંગ છે તો રિંગની આજુબાજુ આમ બંધ ગારાઓ રચાતા હોય ચુંબકીય ક્ષેત્રના. આ એક રિંગની વાત છે. પરંતુ આવી આપણે પાસે ઘણી બધી રિંગો મૂકી દઈએ તો શું થાય એનો આપણે વિચાર કરવાનો છે. તો પહેલાં તો સોલેનોઇડને વ્યાખ્યાયિત કરી દઈએ. એકબીજાની પાસે વીંટાળેલા હેલિકલ ગુંચરાને, આવા ગુંચરાને સોલેનોઇડ કહે છે. આ રીતે તમે પાસે ઘણા બધા આંટા વીંટાળી દો તો આ રચનાને શું કહેવાય? સોલેનોઇડ કહે છે. હેલિકલ ગૂંચરું છે અને આ તારને ઇન્સ્યુલેટેડ કરવામાં આવે છે, એટલે કે અવાહક લેયર વડે એની ઉપર અવાહક લેયર ચોંટાડેલું હોય છે, જેથી કરીને આ ગુંજરાઓ એકબીજાના સંપર્કમાં આવે તો પણ વાહક કનેક્શન ના હોય, એટલે કે એકબીજા સાથે જોડાયેલા ગણી શકાય, નહીં અલગ કરેલા ગણી શકાય. આમની ઉપર શું કરી દેવાનું? અવાહક લેયર ચડાવી દેવાનું. તો આવી રીતે બનતી રચનાને શું કહેવાય? સોલેનોઇડ. હવે સોલેનોઇડમાં શું થાય સમજો. તો આપણે એક ગૂંચરું એક રિંગ આ ધ્યાનમાં લીધી અને બીજી રિંગ એની બાજુમાં આ ધ્યાનમાં લીધી. તો શું થશે? આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉદ્ભવશે, આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉદ્ભવશે. આ રિંગનો આંટો છે અને આ રિંગનો. તો માન લો કે આ આંટાના કારણે આમ ચુંબકીય ક્ષેત્ર છે વિષમઘડિત દિશામાં, તો આનું એ વિષમઘડિત દિશામાં જ હોય. તો થશે શું? આનું આમ ઉપર ગયું અને આનું આમ નીચે આવ્યું. તો આ જે રિંગનો બહારનો વિસ્તાર વધવાનો એ આમ રિંગો હશે આગળના આગળ, તો રીંગોની બહારનો જે વિસ્તાર વધ્યો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પાસેના આંટાના કારણે નાબૂદ થઈ જાય છે. અને અંદર શું થશે? તો અંદર જુઓ આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ગયું, આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર આમ જશે, તો આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આમ સીધું થઈ જશે આ દિશામાં. તો આવા સાધનને શું કહેવાય? સોલેનોઇડ કહે છે. હવે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો દરેક આંટાના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું, કે આનું વત્તા આ આંટાનું વત્તા આ આંટાનું વત્તા આ આંટાનું, આમ કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? બધા જ આંટાના ચુંબકીય ક્ષેત્રના સરવાળા જેટલું થાય છે. અને બહારના વિસ્તારમાં આંટાનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. હવે આપણે એનાથી થોડી વધારે માહિતી મેળવીએ સોલેનોઇડ વિશે. માન લો કે આ સોલેનોઇડ છે, તો જો સોલેનોઇડ નાનો હોય તો શું થશે? આ ચુંબકીય ક્ષેત્ર અંદર તો આમ હશે, પરંતુ આ છેડાઓ પાસેથી વળીને બંધ ગારો રચશે. આ બાજુ છેડાઓ પાસેથી રચીને બંધ ગારો રચશે. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ પ્રબળ હોય છે અને એ આ અક્ષની દિશામાં હોય છે. પરંતુ બહારના વિસ્તારમાં જે આ ક્ષેત્રરેખા આવી એ ચુંબકીય ક્ષેત્ર નબળું અને આ અક્ષને સમાંતર હોય છે. હવે જેમ જેમ સોલેનોઇડ લાંબો થતો જાય એમ છેડાઓ વચ્ચેનું અંતર વધતું જાય, એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ધીરે ધીરે બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર ધીરે ધીરે નબળું થતું જાય છે. એટલે આપણે અહીંયા અતિ લાંબા સોલેનોઇડની ચર્ચા કરીશું. અને અતિ લાંબો સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડની ત્રિજ્યાની કમ્પેરમાં એની લંબાઈ ખૂબ જ વધારે હોય. અને લંબાઈ ખૂબ જ વધારે હોય તો શું થશે? બહારના વિસ્તારમાં લગભગ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન પ્રબળ અને અક્ષની દિશામાં હોય છે. એટલે હવે આપણે આને આ રીતે સમજી શકીએ કે કોઈ સોલેનોઇડ હોય, આવી રીતે કોઈ સોલેનોઇડ હોય, ખૂબ જ લાંબો સોલેનોઇડ, અતિ લાંબો સોલેનોઇડ,
અતિ લાંબો સોલેનોઇડનો અર્થ શું થાય? એની ત્રિજ્યાની કમ્પેરમાં સોલેનોઇડની ત્રિજ્યા લંબાઈ ખૂબ જ વધારે હોય. આ એક સોલેનોઇડ છે. તો આ સોલેનોઇડના વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, એક સમાન અને પ્રબળ અક્ષની દિશામાં. બહાર આપણે શું ગણીશું? 0 ગણીશું. તો આ સોલેનોઇડ એક વાહક નળી જેવું થયું, જેમાંથી ચુંબકીય ક્ષેત્ર સીધું પસાર થાય છે, એવું આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ. તો સોલેનોઇડ એટલે શું? તો અલગ કરેલા વાહક તાર વડે ખૂબ જ પાસે આંટા વીંટાળીને બનાવેલા સાધનને શું કહેવાય? સોલેનોઇડ કહે છે. અને સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાના સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું થઈ જાય છે. અંદર બધાનો સરવાળો થઈ જાય. બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે, એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. અને આપણે અતિ લાંબો સોલેનોઇડ ધ્યાનમાં લીધો છે. અતિ લાંબો સોલેનોઇડ એટલે શું? તો આ સોલેનોઇડની ત્રિજ્યાની કમ્પેરમાં એની આ લંબાઈ ખૂબ જ વધારે હોય, તો આપણે એને અતિ લાંબો સોલેનોઇડ કહી શકીએ. અને અતિ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં ખૂબ પ્રબળ અને સમાન એક જ દિશામાં હોય છે, જ્યારે બહારના વિસ્તારમાં લગભગ શૂન્ય. એટલે આપણે બહારના વિસ્તારમાં આપણે શૂન્ય જ ગણીશું. હવે આપણે આનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણી જોડે આ સોલેનોઇડનો એક આડછેદ ધ્યાનમાં લઈ લઈએ. આ સોલેનોઇડ આમ આંટા હોય એને વચ્ચેથી કાપી નાખીએ તો કેવી પરિસ્થિતિ થશે? અહીંયા પ્રવાહ બહાર તરફ આવે છે દરેક આંટામાંથી, અને અહીંયા પ્રવાહ દરેક આંટામાંથી અંદર જાય છે, એવું આપણે માની લઈએ. આ ગોળ આંટા હોય, ગૂંચરું હોય તો ગૂંચરાને વચ્ચેથી કાપી નાખીએ, એને આડો છેદ કહેવાય. હવે આ આડા છેદમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધીશું, અને અહીંયા બહાર ક્યુ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધીશું. આ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એક લંબચોરસ કે ચોરસ એમ્પિયર લૂપ ધ્યાનમાં લઈ લઈએ. તો અહીંયા આપણે એમ્પિયર લૂપ ધ્યાનમાં લઈ લઈએ. એલ બાજુ ધરાવતી ચોરસ લૂપ ધ્યાનમાં લઈ લઈએ. એલ બાજુ ધરાવતી આની લંબાઈ એલ, આ એલ અને આ એલ, અને આના નામ આપી દઈએ A, B, C, D. આ બે જગ્યાએ સોલેનોઇડને બે જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે, તો આપણે એક એમ્પિયર લૂપ ધ્યાનમાં લઈ લીધી. હવે આપણે અહીંયા ગાઉસનો નિયમ લાગુ પાડીશું. તો ગાઉસનો નિયમ લાગુ પાડીએ પહેલાં સમજો કે આ C અને D આ જે બાજુ છે એ બાજુ તો સોલેનોઇડની બહાર છે, એટલે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું હોય? શૂન્ય. તો એ આપણા કુલ ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર જ નહીં. આપણો એમ્પિયરનો નિયમ શું? B ડોટ DL ઇઝ ઇક્વલ ટુ μ0 I E. પરંતુ અહીંયા તો બી જ નહીં, આ CD વાળા ભાગમાં તો બી જ નહીં, તો જવાબ શું થશે? 0. હવે આપણે બીજી બે બાજુ લઈ લઈએ. આ AD બાજુ લઈ લઈએ, આ A થી D. તો આ લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે, તો બી અને એલ વચ્ચેનો ખૂણો કેટલો થયો? π/2. હવે ફરીથી એમ્પિયરનો નિયમ વાપરીએ, ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે BDL cos થીટા થાય, ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે થીટા તો કેટલો આવ્યો આ બાજુ માટે? ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં, અને આ લંબાઈ આ દિશામાં છે, તો ખૂણો π/2 થયો, અને cos π/2 ની કિંમત 0 થાય, તો આ 0 થઈ ગયું. એવી જ રીતે BC બાજુ માટે, તો BC બાજુ માટે શું થશે? આ ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ ખૂણો કેટલો થયો? π/2. તો ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે? રેખા સંકલન શું થઈ જશે? 0. હવે બાકી શું રહ્યું? AB. તો AB બાજુ માટે આપણે ધ્યાનમાં લઈએ તો એની લંબાઈ L છે. હવે આપણે અહીંયા એમ્પિયરનો નિયમ લાગુ પાડીએ તો સંકલનમાં B ડોટ DL ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા, એટલે કે IE. તો B અને DL વચ્ચેનો ખૂણો કેટલો? જુઓ, B આ દિશામાં અને L એ દિશામાં, ખૂણો 0 થયો. તો વધ્યું શું? B DL ઇઝ ઇક્વલ ટુ μ0 IE. ચલો પહેલાં આ બાજુના પદને આપણે ગણી લઈએ. હવે B, તો આપણે હાલ જ જોયું કે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન પ્રબળ અને અક્ષની દિશામાં હોય છે, એટલે કે B અચળ છે. તો સંકલનમાં શું વધ્યું? DL ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે આ DL એટલે સૂક્ષ્મ લંબાઈ, અને આ લંબાઈ તો આપણે L લીધી છે, તો DLનું સંકલન એટલે L. તો BL ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે આપણે IE શોધવાનો. IE એટલે કે આ લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. તો દરેક આંટામાં પ્રવાહ આપણે I લીધો છે. માન લો કે આટલી લંબાઈમાં આંટાની સંખ્યા, એકમ લંબાઈમાં આપણે આંટાની સંખ્યા ધાર લઈએ, એકમ લંબાઈ
દીઠ આંટાની સંખ્યા n છે, તો આપણી આ l લંબાઈ છે, તો l લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થાય? ln થાય. અને એક આંટામાં પ્રવાહ આપણે I ધ્યાનમાં લીધો છે, તો આપણે આટલા આંટામાં પ્રવાહ કેટલો? તો I બરાબર શું થશે? ln I. તો I ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો BL બરાબર μ0 અને I ની જગ્યાએ ln I, તો l કેન્સલ, તો B બરાબર μ0 ni. આ સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, જ્યાં n એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. તો સોલેનોઇડ આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનું છે. કુમારમાંથી તૈયાર કરી દેજો ભાઈ. કુમાર પ્રકાશન તમારી જોડે હોય તો કુમાર પ્રકાશનની અંદરથી સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, આવો પ્રશ્ન હોઈ શકે તો તમારે તૈયાર કરી દેવાનું. તો કે પૂછાવાના ચાન્સ ઓછા, તેમ છતાંય તમારે તૈયાર કરી દેવાનું કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો તમે આ પ્રશ્ન તૈયાર કરી દેજો, કુમારની અંદરથી તૈયાર કરી દેજો. બરાબર છે. હવે આપણે જોઈએ ટોરોઇડ, જે IMP પ્રશ્ન ગણી શકાય. ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો પહેલાં એ જોઈ લઈએ ટોરોઇડ એટલે શું. તો આપણે આ હાલ ભણ્યા થિયરીને થોડી રિમાઇન્ડર કરી દઈએ. સોલેનોઇડ, આ સોલેનોઇડ છે. સોલેનોઇડ એટલે શું? એટલે કરેલા વાહક તાર વડે પાંચ પાસે આંટા વિટાડીને બનાવેલા આ હેલિકલ ગૂંચરાને સોલેનોઇડ કહે છે. એટલે સ્પ્રિંગ આવે છે ને રમવાની, એને તમે સોલેનોઇડ કહી શકો. તો આ આપણું સોલેનોઇડ થઈ ગયું. હવે આ સોલેનોઇડને આપણે વારી દઈએ આમ, અને બે છેડા ભેગા કરી દઈએ તો આવું થાય. સોલેનોઇડને બે છેડાઓને વારીને ગોળાકાર બનાવી દઈએ અને બે છેડા એકબીજા સાથે જોડી દઈએ તો આવી રચના બની જાય, આને ટોરોઇડ કહે છે. તો આપણે એવું કહી શકીએ કે એક ટ્યુબ પર, વર્તુળાકાર ટ્યુબ પર અલગ કરેલા વાહક તાર વડે પાંચ પાસે આંટા વિટાડીને બનાવેલી રચનાને શું કહેવાય? ટોરોઇડ કહે છે. તો આ આપણું ટોરોઇડ થઈ ગયું. હવે જો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે હતું, તમે આને આમ વારી દો તો આમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે થશે. એટલે કે આ ટોરોઇડ ટ્યુબમાં આમ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર હોવું જોઈએ. તો આપણે હવે આમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર વિષમઘડી દિશામાં લીધું. જો અહીંયા આમ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જતું હતું, હવે આને આમ ગોળ વાળી દીધું તો ચુંબકીય ક્ષેત્ર આમ ગોળ ફરશે. કઈ દિશામાં? વિષમઘડી દિશામાં ફરતું હોવું જોઈએ. હવે આપણે આ ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો જુઓ અહીંયા ટોરોઇડ ટ્યુબ દોરું, આપણી ટોરોઇડ ટ્યુબ. આપણી ટોરોઇડ ટ્યુબ. તો એક આ બિંદુ આગળ, એક આ બિંદુ આગળ અને એક આ બિંદુ આગળ, આ ત્રણ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરીએ. તો 3 એમ્પિયર લૂપ હું અહીંયા દોરી દઉં. આ એક મોટી એમ્પિયરન લૂપ, આ એક બીજા નંબરની એમ્પિયરન લૂપ, આ તૂટક રેખા વડે દર્શાવેલી જે લૂપો છે એમ્પિયરન લૂપ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે દોરીએ છીએ. અને એક આ ત્રીજી એમ્પિયરન લૂપ. આની ત્રીજી આવું R1 લઈ લઉં, આની ત્રીજી આવું R લઈ લઉં અને આની ત્રીજી આવું R3 લઈ લઉં. 3 ત્રીજીઓ આપણે ધ્યાનમાં લઈ લીધી. આ 3 બિંદુ અગર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો આપણે 3 એમ્પિયર લૂપ વિચારીએ. હવે આ 3 એમ્પિયર લૂપમાં જુઓ, આ જે લૂપ 3 છે, આ 3 નંબરની જે લૂપ છે, આ 2 નંબરની અને આ 1 નંબરની, તો 3 નંબરની જે એમ્પિયર લૂપ છે એના વડે આ ટોરોઇડના આંટા 2 વખત ઘેરાય છે. કેવી રીતે 2 વખત? તો જો આમ ટોરોઇડની આ પોલી રિંગ છે, આ મારી આંગળીઓ છે, આંટા છે, આ ઉપર આંટા, નીચે આંટા. હવે મેં અહીંયા લૂપ દોરી છે બહાર, તો આ ઉપરના આંટાએ ઘેરાયા અને આ નીચેના આંટાએ ઘેરાયા. એટલે કે આંટા આ લૂપ વડે 2 વખત ઘેરાય છે. કેટલી વખત? 2 વખત. આમ લૂપ ઉપર થઈને ગઈ તો આમ જતા આંટા અને આમ આવતા આંટા, 2 આંટા ઘેરાયા. આ લૂપ વડે કેટલી વાર ઘેરાશે? તો આ લૂપ અંદર છે, અહીંયા આમ લૂપ છે આપણે દોરી છે આમ, તો એના વડે માત્ર નીચેના આંટા જ ઘેરાશે. એટલે કે 1 વખત. આના વડે કેટલા વખત? 1 વખત. અને આ ત્રીજી લૂપ વડે 1 વખત આંટા ઘેરાતા નથી.
તો હવે આપણે ત્રણેય જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો પહેલાં અહીંયા શોધીએ B1. તો B1 શોધવા માટે આપણે ગાઉસનો એમ્પિયરનો નિયમ લાગુ પાડીએ. ઇન્ટિગ્રલ ઓફ B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 IE. IE એટલે શું? લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. અને અહીંયા B1 જે લૂપ આપણે લીધી છે R1 ત્રિજ્યાની, એના વડે તો કોઈ પ્રવાહ જ નહીં ઘેરાયો. પ્રવાહ તો અહીંયા છે અને આ લૂપ અંદર છે, તો પ્રવાહ ઘેરાયો નહીં, એટલે આ શું થઈ જશે? 0. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી. આ પહેલી લૂપનું પૂરું. હવે આપણે ત્રીજી લૂપ માટે લઈએ. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર B3 લઈ લઈએ. માન લો કે હવે હું એમ્પિયરનો નિયમ લાગુ પાડું તો B3 ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 IE. પરંતુ અહીંયા થશે શું? જુઓ, આ લૂપ બે વખત પ્રવાહ ઘેરે છે. એક વખત જતો પ્રવાહ ને એક વખત આવતો, એટલે અહીંયા IE અહીંયા પણ શું થઈ જશે? 0. તો B3 પણ શું થઈ જશે? 0. આપણે હાલ જોયું ને કે અહીંયા બહાર લૂપ દોરી તો આ જતો પ્રવાહ ઘેરાયો ને આવતો પ્રવાહ ઘેરાયો, એટલે જેટલો જતો હોય એટલો આવતો હોય તો પ્રવાહ 0 થઈ જાય, એટલે ત્યાં પણ 0 થઈ ગયું. હવે આપણે બાકી રહીએ કે આ 2 નંબરની લૂપ. તો એના માટે આપણે એમ્પિયરનો નિયમ લાગુ પાડીએ. તો B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 IE. હવે B અને dl વચ્ચેનો ખૂણો તો આપણે જોયું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. જુઓ, આમ ફરતું તો વિષમઘડી દિશામાં, એટલે ત્રિજ્યાવર્તી દિશામાં ક્યાં? દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે આમ થશે. અહીંયા સુધી તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, અહીંયા સુધી તો આ દિશામાં હોય. ટૂંકમાં સ્પર્શકની દિશામાં હોય છે. અને dl એટલે આનો સૂક્ષ્મ પરિઘ. તો બેની વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. તો B dl થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ μ0 IE એટલે ઘેરાયેલો પ્રવાહ. અને માન લો કે દરેક આંટામાં પ્રવાહ I છે અને કુલ આંટા N છે. તો એક આંટામાં પ્રવાહ I, તો N આંટામાં કેટલો? તો IE બરાબર શું થશે? NI થશે. તો આપણે બે કિંમતો જો હવે B તો આપણે અચર ગણ્યો છે, અચર જ હોય તો બહાર આવી ગયો. સંકલનમાં dl વધ્યું, આ બાજુ μ0 IE ની જગ્યાએ NI. હવે dl એટલે સૂક્ષ્મ અને સંકલન એટલે એનો સરવાળો. તો આપણે આ સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરતા જઈએ તો આખો પરિઘ થઈ જાય. તો B 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 NI. ત્યારબાદ B બરાબર μ0 NI અપોન 2πr. આ ટોરોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. તમે આ N અપોન 2πr આ 2πr પરિઘ છે, આખા પરિઘ વડે ભાગો તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળી જાય N. તો પછી આ સૂત્ર શું થઈ જશે? B બરાબર μ0 સ્મોલ NI. યાદ રાખજો, બંનેના સૂત્રો સેમ આવ્યા. જુઓ, સોલેનોઇડનું એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 NI જ હતું અને ટોરોઇડનું એ જ આવ્યું. ફરક શું છે? તો સોલેનોઇડમાં સ્મોલ n બરાબર કેપિટલ N અપોન L થાય, કારણ કે એને લંબાઈ હોય. અને ટોરોઇડમાં n બરાબર n અપોન 2πr થાય. યાદ રાખજો, ટોરોઇડ હોય તો સ્મોલ n બરાબર શું મૂકવાનું? n અપોન 2πr. અને સોલેનોઇડ હોય તો કેપિટલ N અપોન L. તો આ ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, તો આ તમારે આ તૈયાર કરવાનું છે. અને આને તમે IMP પ્રશ્ન કહી શકો. ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો જો આપણે ટોરોઇડની પહેલાં વ્યાખ્યા આપીશું કે પોલીરિંગ પર અલગ કરેલા વાહક વડે 5 પાસે આંટા વીંટાઈને બનાવેલી રચનાને ટોરોઇડ કહે છે. અથવા તો સોલેનોઇડના 2 છેડાને વર્તુળાકાર વારીને જોડી દેવાથી બનતી રચનાને ટોરોઇડ કહે છે. અને ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે વિષમઘડી દિશામાં હોય છે, એટલે કે કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. હવે આપણે આ ટોરોઇડની 3 બિંદુઓ લીધા, આ 1, આ 2 અને આ 3. આ 3 બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે 3 એમ્પિયરની લૂપ દોરી છે, 1, 2 અને 3. હવે આ 2 નંબરની જે લૂપ છે આંટાઓને 1 વખત ઘેરે છે અને આ 3 નંબરની લૂપ છે આંટાઓને 2 વખત ઘેરે છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પહેલાં B1 ધ્યાનમાં લીધું. અહીંયા માન લો કે અહીંયા B1 ચુંબકીય ક્ષેત્ર છે એવું માની લઈએ, તો એમ્પિયરના નિયમ પ્રમાણે આ લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ 0 હોવાથી B1 0 હશે. એવી જ રીતે 3 બિંદુ આગળ તો જેટલો જતો પ્રવાહ ઘેરાય છે એટલો જ આવતો પ્રવાહ ઘેરાય છે. 2 વખત ઘેરાય છે, 1 વખત જતો ને 1 વખત આવતો, પરિણામી પ્રવાહ 0 થઈ જાય, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. હવે આપણે બીજી લૂપ લીધી આ 2 નંબરની. તો 2 નંબરની લૂપ માટે આપણે એમ્પિયરનો નિયમ લાગુ પાડ્યો આવ્યો. હવે B અને dl વચ્ચેનો ખૂણો કેટલો? તો ચુંબકીય ક્ષેત્ર
આ સ્પર્શકની દિશામાં છે અને ડીએલ એ જ સ્પર્શક જ કહેવાય. તો બંને વચ્ચેનો ખૂણો 0, તો BDL વધ્યું ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I એટલે ઘેરાયેલો પ્રવાહ. માન લો કે એક આંટામાં I પ્રવાહ છે અને આ કુલ આંટા N છે, તો કુલ પ્રવાહ કેટલો થયો NI. તો IEની જગ્યાએ NI મૂકી દીધું. બી અચળ છે એટલે બહાર DL એટલે આખું સંકલન એટલે આખું પરિઘ 2πr. તો B બરાબર મ્યુ 0 NI પણ 2πr. આ ટોરોઇડની અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આપણે એને પણ 2πrની જગ્યાએ સ્મોલ n મૂકી શકીએ, એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. E બરાબર મ્યુ 0 NI. સોલેનોઇડ અને ટોરોઇડના બંનેના સૂત્રો સેમ છે, પણ એનની કિંમત બદલાઈ જાય. સોલેનોઇડ હોય તો સ્મોલ n બરાબર કેપિટલ N અપોન L આવે, અને ટોરોઇડ હોય તો સ્મોલ n બરાબર કેપિટલ N અપોન 2πr આવે. તો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. હું તમને લખીને નથી બતાવતો, કુમારમાંથી તૈયાર કરી દેવાનું. હવે આપણે આગળની થિયરી જોઈએ. બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ. બે તાર હોય એકબીજાને સમાંતર, તો એ બે તાર વચ્ચે કેટલું બળ લાગે આપણે સમજવાનું છે. આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે Z દિશા છે અને આ X દિશા છે અને આ Y દિશા છે. અહીંયા આપણે બે તાર ધ્યાનમાં લઈએ. એક તાર અહીંયા X અક્ષ ઉપર હું ધ્યાનમાં લઉં, એક તાર મેં ધ્યાનમાં લીધો આ X અક્ષ ઉપર L1 લંબાઈનો, અને એક બીજો તાર મેં અહીંયા ધ્યાનમાં લીધો છે બંને તારની લંબાઈ આપણે સેમ લેવી હોય તો લઈ શકીએ. માનો કે આની લંબાઈ L છે તો આની લંબાઈ L છે, બરાબર. આપણે બે તારની લંબાઈ સમાન એટલે આ એકબીજાને સમાંતર થઈ ગયા. બંને X અક્ષ ઉપર X અક્ષની દિશામાં છે, અને આમાંથી પસાર થતો પ્રવાહ આપણે આને A તાર કહી દઈએ, આને B તાર કહી દઈએ. આમાંથી પસાર થતો પ્રવાહ IA અને આમાંથી પસાર થતો પ્રવાહ IB છે. બે વચ્ચેનું અંતર, બે તાર વચ્ચેનું અંતર આપણે સ્મોલ d લઈ લઈએ. તો હવે બે સમાંતર તારો છે, તો આ બે તાર વચ્ચે લાગતું બળ આપણે શોધવું છે. તો પહેલાં એ સમજી લો કે આ તારમાંથી પ્રવાહ પસાર થાય તો તારની આજુબાજુમાં શું ઉદ્ભવે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. અને આ ચુંબકીય ક્ષેત્રમાં બીજો પ્રવાહધારિત તાર આવ્યો. તો પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર તો આપણે ભણી ગયા છે. પ્રવાહધારિત તાર પર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. આ સૂત્ર આપણે ભણી ગયા છે. IL ક્રોસ B. કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર બીમાં કોઈ L લંબાઈનો તાર હોય તો કેટલું બળ લાગે? IL ક્રોસ B જેટલું. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને બંને તાર પર લાગતા બળ શોધીશું. તો ચલો પહેલાં આપણે એ તારમાંથી એ તારના પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ, જેને આપણે BA કહી દઈએ. BA બરાબર શું થશે? તો પ્રવાહધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 IA અપોન 2π આટલે શોધવું છે. તો આ તારના પ્રવાહના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? મ્યુ 0 IA અપોન 2πd. આ પ્રવાહધારિત તાર છે તો એનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? આટલું આપણને ખબર છે. તો હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે આ તાર પર લાગતું બળ એટલે આપણે એને FB કહી દઈએ. FB તાર ઉપર લાગતું બળ કોના કારણે? એના કારણે. તો FBA ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આપણું? I કોની પર લાગે છે? RI તાર ઉપર IL એટલે IBL આ તાર ઉપર લાગે છે ક્રોસ B. કોનું ચુંબકીય ક્ષેત્ર? એનું. તો આપણે આવું લખી શકીએ. જુઓ ફરીથી IL ક્રોસ B સૂત્રમાં કયા તાર ઉપર? RI તાર ઉપર લાગે છે એટલે એનો પ્રવાહ IB, લંબાઈ L ક્રોસ B. RI આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે. તો આટલું થયું. હવે બે વચ્ચેનો ખૂણો, તો જુઓ અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જુઓ આમ જમણા હાથે અંગૂઠો પેલી બાજુ રાખીને પકડો તો ઉપર તરફ, ઉપર એટલે ZMની ધન દિશા થઈ. લંબાઈ X અક્ષ પર છે તો આપણે આ રીતે લખી શકીએ. જુઓ IB L લંબાઈ X અક્ષ ઉપર એટલે I કેપ ક્રોસ BA, અને BA કઈ દિશામાં? ઉપર તરફ એટલે K કેપ. તો IBL BA I ક્રોસ K એટલે માઇનસ J કેપ. તો હવે કિંમત મૂકી દઈએ. IB L BAની કિંમત કેટલી હતી? મ્યુ 0 IA અપોન 2π t. therefore FBA બરાબર માઇનસ K J કેપ. મ્યુ 0 IA IB L અપોન 2πd
આટલું ચુંબકીય બળ લાગશે કઈ દિશામાં? આયામની ઋણ દિશામાં. એટલે કે આ તાર ઉપર આ તારના કારણે આયામની ઋણ દિશા એટલે આ બાજુ તરફ બળ લાગશે. કેટલું? FBA આટલા મૂલ્યનું બળ લાગશે. હવે આપણે આરાય તાર ઉપર આ બી તારના કારણે લાગતું બળ શોધીએ. તો આ એ તાર આગળ બી તારના કારણે ચુંબકીય ક્ષેત્ર, તો આપણે એને બી કહી દઈએ. કેટલું થશે? તો μ0 IB/2πd થાય. આ તારના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આટલું આવ્યું. હવે એના કારણે તાર એક પર લાગતું બળ, આપણે તાર એક પર લાગતું બળ શોધવું છે. તો આ તારના કારણે એ પર લાગતું બળ, તો જુઓ એને આપણે FAB કહીશું. એ ઉપર બીના કારણે લાગતું બળ IL × B સૂત્ર પ્રમાણે IAL × B, BB બીના કારણે લાગે છે. તો હવે આપણે દિશાઓ જોઈ લઈએ. જો એલની દિશા તો એક્સ અક્ષ છે. તો IAL I કેપ ક્રોસ બીની દિશા, તો જો તમે આને આમ પકડો તો આ ઉપરના તારને આમ પકડો અંગૂઠો પ્રમાણે દિશામાં, તો આ બાજુ તરફ એટલે કે નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. એટલે કે ચેડિયામની ઋણ દિશા આવી. તો અહીંયા શું થશે? B - K કેપ. તો હવે શું થશે? IAL BB I × K માઇનસ છે અને માઇનસ પ્લસ છે. તો હવે આપણે બીબીની કિંમત મૂકી દઈએ. તો IAL બીબીની કિંમત શું હતી? μ0 IB/2πd J કેપ. તો FAB બરાબર μ0 IAIBL/2πd J કેપ. આ જુઓ બળનું મૂલ્ય પહેલાં જેટલું સેમ આવ્યું. જુઓ સેમ દિશા વાયામની ધન દિશા, એટલે કે આ તાર ઉપર તરફ બળ લાગશે. FAB બંનેના મૂલ્યો કેવા આવ્યા? સરખા. એટલે આપણે આવું લખી શકીએ કે FAB = -FBA, અથવા તો તમે મૂલ્યમાં FAB બરાબર મૂલ્યમાં FBA. આનો અર્થ શું થાય? કે બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે. આ તાર જેટલા મૂલ્યનું બળ આની પર લગાડે છે એટલું જ બળ આરા તાર ઉપર લગાડે છે, અને એની દિશા કેવી હોય? વિરુદ્ધ. એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું અહીંયા પાલન થાય છે. એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું કે તો આપણે આ સૂત્રમાં એલની જગ્યાએ શું મૂકી દેવાનું? બળ. બાકી બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણને મળી ગયું. μ0 I1 I2/2πr અથવા d જે હોય. તો બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે મેળવ્યું છે. તમે શાંતિથી પ્રશ્નને ફરીથી સમજી લો. આપણે અહીંયા બે એલ લંબાઈના તાર લીધા છે એક્સ અક્ષને સમાંતર. બે તાર વચ્ચેનું અંતર d છે. એ તારમાંથી પસાર થતો પ્રવાહ IA અને બી તારમાંથી પસાર થતો પ્રવાહ IB છે. હવે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો તાર એના કારણે ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. આ ચુંબકીય ક્ષેત્રના કારણે તાર બી પર લાગતું બળ, તો બળનું સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી. જુઓ એલની લંબાઈ એક્સ અક્ષ અને બી આમ પકડો તો ઉપર તરફ એટલે કે K કેપ. તો આપણે અહીંયા સદિશ ગુણાકાર કરો તો બળનું મૂલ્ય આટલું આવ્યું. કઈ દિશામાં? વાયામની ઋણ દિશામાં, એટલે કે નીચે તરફ. એવી જ રીતે હવે આપણે તાર બીના કારણે ઉપર લાગતું બળ શોધવું છે. તો તાર બીના કારણે આગળ ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢ્યું આટલું થાય. આ ચુંબકીય ક્ષેત્રના કારણે બળ IL × B સૂત્ર પ્રમાણે, અને બીની દિશા કઈ બાજુ આવી? અંદર તરફ, એટલે કે -K કેપ. તો બળનું મૂલ્ય સેમ આવ્યું. દિશા વાયામની ધન દિશા, એટલે કે ઉપર તરફ. આના પરથી કહી શકીએ કે અહીંયા બે એકબીજા પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. આપણે અહીંયા બે તાર વચ્ચે લાગતું બળ શોધવું હોય તો આપણે આ સૂત્ર વાપરી શકીએ. એકમ લંબાઈ દીઠ કહે તો એલની કિંમત 1 લઈ લેવાની. પછી બળનો જવાબ આવશે ન્યૂટન પર મીટર એવું આવશે. એટલે આ યાદ રાખજો. એ દાખલાઓમાં આપણે જોઈશું. તો
આ બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે આ રીતે મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ વિદ્યુત પ્રવાહ આધારિત કૂંચરા પર લાગતું ટોર્ક. આ પ્રશ્ન ટોર્કવાળો પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે. કુમારમાંથી તમારે પ્રશ્નો તૈયાર કરવા પડશે. હવે શું વિદ્યુત પ્રવાહ આધારિત કૂંચરા પર લાગતું ટોર્ક, વિદ્યુત પ્રવાહ આધારિત કૂંચરા પર લાગતું ટોર્ક. તો અહીંયા આપણે ચુંબક બે લીધેલા છે. અહીંયા એક ચુંબકનો એન ધ્રુવ છે અને આ ચુંબકનો એસ ધ્રુવ. ચુંબકીય ક્ષેત્ર નોર્થથી સાઉથ એટલે કે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ હોય આમ છે. એટલે કે આપણે આ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી છે એક્સ અક્ષ પર. આ આપણી સીધી અક્ષ છે વાય અને આમ બહાર આવતી અક્ષ એટલે ઝેડ એમ. અહીંયા આપણે એક લંબચોરસ કૂંચરું લીધું છે. આ લંબચોરસ કૂંચરામાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. એટલે આ રીતે પ્રવાહ આઈ પસાર થાય છે આ કૂંચરામાં. આ લંબચોરસ કૂંચરું છે એ ઘર્ષણ રહિત ફરી શકે એવી વ્યવસ્થા આપણે રાખેલી છે. અને કૂંચરાની લંબાઈ એલ અને પહોળાઈ બી છે. આ કૂંચરું ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રારંભમાં થીટા જેટલો કૂંચરાનો ક્ષેત્રફળ સદીશ થીટા જેટલો ખૂણો બનાવે છે. તો આ કૂંચરા પર કેવી રીતે ટોર્ક લાગે છે આપણે સમજવાનું છે. તો આ કૂંચરાના 4 તાર ધ્યાનમાં લઈ લઈએ. આ તાર એ બી, આ બીજો તાર બીસી, આ ત્રીજો તાર સીડી અને ચોથો તાર ડી. આ 4 તાર ઉપર આ ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગશે. પ્રવાહધારિત તાર ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ આપણે ગણી લઈએ તો આપણને ટોર્ક કેવી રીતે મળે છે ખબર પડી જશે. તો પહેલાં તાર એ બી લઈએ. તાર એ બી પર લાગતું બળ, તાર એ બી પર લાગતા બળને હું એફ એ બી કહી દઉં. આઈ એલ ક્રોસ બી સૂત્ર પ્રમાણે આઈ લંબાઈ એલ ક્રોસ બી. ચલો હવે આપણે દિશાઓ નક્કી કરીએ. તો જો આ એલ અંદર તરફ જતી દિશામાં છે એટલે કે માઇનસ ઝેડ એમ. તો આઈ એલ માઇનસ કે કેપ ક્રોસ બી ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે એટલે બી આઈ કેપ. તો જવાબ શું થશે? આઈ એલ બી કે ક્રોસ આઈ જે અને આ માઇનસ છે એટલે માઇનસ જે કેપ. તો એફ એ બી કઈ બાજુ આવ્યું? વાય આમની ઋણ દિશામાં. એટલે કે આ એ બી તાર ઉપર તરફ વાય આમની ધન દિશા એટલે ઉપર તરફ આ બળ લાગશે. કેટલું? એફ એ બી આટલું બળ લાગશે ઉપર તરફ તારના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. એ જ રીતે હવે આપણે બીજો તાર લઈ લઈએ ડીસી અથવા સીડી તાર. તો સીડી તાર લઈ લઈએ. અહીંયા સીડી તાર પર લાગતું બળ જો એફ સીડી ઇઝ ઇક્વલ ટુ એની લંબાઈ એલ જ થાય. આ એલ છે તો આ એલ જ થાય એટલે આઈ એલ ક્રોસ બી. ચલો આઈ એલ કઈ દિશામાં? બહાર તરફ એટલે કે કેપ. ક્રોસ બી તો એક્સ અક્ષ ઉપર જ છે. તો શું થયું? આઈ એલ બી કે ક્રોસ આઈ જે કેપ. આ બળ કઈ દિશામાં લાગ્યું? વાયામની દિશામાં. તો આ તારના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર બળ લાગશે વાયામ ઉપરનું બળ નીચે તરફ વાયામની ઋણ દિશામાં લાગ્યું હતું એટલે અહીંયા લાગ્યું હતું આ એફ એ બી. અને આ રિયો વાયામની ધન દિશામાં લાગ્યું હતું એટલે ઉપર તરફ આ એફ સી ડી. બંને બળના મૂલ્યો જુઓ સમાન છે. બંને બળના મૂલ્યો સમાન છે. આ તાર ઉપર વાયામની ઋણ દિશામાં આ બાજુ બળ લાગ્યું એફ એ બી અને આ તાર ઉપર તરફ બળ લાગ્યું એફ સી ડી. એફ એ બી અને એફ સી ડી બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તેમજ એક રેખાસ્થ છે. જો એક જ રેખામાં છે તો પરિણામી બળ તો બે બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા તથા એક રેખસ્થ હોવાથી ટોર્ક લાગતું ખબર પડી ગઈ. આ તાર ઉપર વાયામની ઋણ દિશામાં બળ લાગ્યું આઈએલબી જેટલું. આ તાર ઉપર વાયામની ધન દિશામાં બળ લાગ્યું આઈએલબી જેટલું. એટલે કે આ બે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોવાથી એક રેખસ્થ હોવાથી લાગતું ટોર્ક શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. હવે આપણે બીસી તાર ધ્યાનમાં લઈએ. તો બીસી તાર પર
લાગતું બળ, ચલો બીસી તાર પર લાગતું બળ એટલે એફ બીસી ઇઝ ઇક્વલ ટુ આઈ, અહીંયા એની પહોળાઈ બી છે એટલે બી ક્રોસ કેપિટલ બી. તો આપણે દિશાઓ લઈ લઈએ તો આઈ બીની દિશા વાયામની ઋણ દિશા એટલે માઇનસ જે કેપ ક્રોસ બી તો એક્સ અક્ષ ઉપર જ છે આઈ કેપ, તો આઈ બી બી જે ક્રોસ આઈ માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ કે કેપ. આ એફ બીસી કઈ દિશામાં લાગ્યું? ઝેડ આમની ધન દિશામાં, એટલે આ ગુંચરા પર બર બહાર તરફ લાગશે આમ. આ એફ બીસી આ તરફ લાગ્યું. હવે એક તાર બાકી રહ્યો એડી તાર, તો એ પણ ગણી લઈએ. એડી તાર પર લાગતું બર, એડી તાર પર લાગતું બર એફ એડી બરાબર આઈ બી ક્રોસ કેપિટલ બી. ત્યારપર આઈ બી બીની દિશા શું? વાયામની ધન દિશા એટલે જે કેપ ક્રોસ બી એક્સ ડી આઈ કેપ, તો આઈ બી બી જે ક્રોસ આઈ માઇનસ કે કેપ. માઇનસ કે કેપ એટલે ઝેડ એમની ઋણ દિશા, ઝેડ એમની ઋણ દિશા એટલે અંદર તરફ, તો આની પર બળ લાગશે અંદર તરફ, અંદર તરફ. એફ એ ડી અંદર તરફ લાગ્યું, આ બાર તરફ લાગ્યું, આ અંદર તરફ લાગ્યું. બે બળ સમાન મૂલ્યના જ છે. જુઓ આઈ બી અરે આઈ બી બી આઈ બી બી બંનેની દિશા વિરુદ્ધ છે, પરંતુ બંનેની કાર્યરેખા એક નથી, એક રેખસ્થ નહીં. આ બળની કાર્યરેખા થાય અને આ બળની કાર્યરેખા થાય, એટલે આ બે બળ એક રેખસ્થ ન હોવાથી એમની પર શું લાગશે? ટોર્ક. તો આ બે બળ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોવાથી ટોર્ક લાગે છે. અને ટોર્ક બરાબર શું થાય? બળયુગ્મની ચાક માત્રા, એટલે કે એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. આપણા બળયુગ્મની વ્યાખ્યા પ્રમાણે બેમાંથી એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતરનો ગુણાકાર એટલે ટોર્ક. તો ટોર્ક બરાબર બળનું મૂલ્ય કેટલું છે? આઈ બી બી ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. હવે આપણે બે બળ વચ્ચેનું લંબ અંતર શોધી કાઢીએ એટલે આપણને ટોર્કનું મૂલ્ય મળી જશે. તો બે બળ વચ્ચેનું લંબ અંતર શોધવા માટે આપણે એક બીજો ડાયાગ્રામ દોરીએ અલગથી, જેથી કરીને આપણે સરળતાથી જોઈ શકીએ. આ આપણું ગુંચરું છે, લંબચોરસ ગુંચરું છે. આ લંબચોરસ ગુંચરામાં જુઓ એક બળ આ દિશામાં લાગે છે અને એક બળ આ દિશામાં લાગે છે. તો આપણે આમ એક દૂર લઈએ બે બળ વચ્ચે, અને આપણે શોધવાનું થાય આર્યું અંતર. આ સીધું અંતર કહેવાય, આર્યું આડું. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે એટલે. તો જો આ ગુંચરાનું ક્ષેત્રફળ સદિશ થશે આમ લંબ, આ એ ગુંચરાની લંબ હોય ક્ષેત્રફળ સદિશ, તો આ ખૂણો થીટા થાય. આપણે શોધવાનું આર્યું અંતર છે, સમજો બરાબર, સીધું અંતર. આ આપણું એફ એ ડી અને આ એફ બી સી, આ બે બળ વચ્ચેનું આ સીધું અંતર આપણે શોધવાનું છે. તો આ ક્ષેત્રફળ સદિશ એ, તો આ ખૂણો શું થશે? π/2 માઇનસ થીટા થાય. આ લંબ છે એટલે ક્ષેત્રફળ સદિશ. તો હવે આપણે આ અંતર શોધવાનું છે આખું. હું અહીંયા આને ઓ કરી દઉં, અને સી આને ડી લઈ લઉં. તો ત્રિકોણ ઓ સી ડીમાં આપણે ત્રિકોણ ઓ સી ડીમાં કોસ થીટા લાગુ પાડીએ તો કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે આર્યો ઓસી થાય, ઓસી ભાગ્યા કર્ણ. એટલે જો આ લંબાઈ તો એલ છે આખી, એનો અડધો ભાગ થયો એટલે L/2, તો 2 ઉપર જતા રહેશે. અને કોસ π/2 માઇનસ થીટા એટલે સાઇન થીટા બરાબર 2OC ભાગ્યા L. હવે જો આટલું ઓસી 2OC એટલે આખું થઈ ગયું. આપણે 2OC શોધવાનું હતું, તો લંબ અંતર એટલે 2OC બરાબર L સાઇન થીટા થયું. તો હવે આપણે બળયુગ્મના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. બળયુગ્મનું સૂત્ર શું હતું? તો ટોર્ક બરાબર બેમાંથી બળનું મૂલ્ય શું છે? આઈ બી બી ગુણ્યા
બે બળ વચ્ચેનું લંબ અંતર L sin θ. તો હવે શું થયું? I B B L sin θ. જુઓ બી એટલે પહોળાઈ ને એટલે લંબાઈ, પહોળાઈ ગુણ્યા લંબાઈ તો ક્ષેત્રફળ થાય, તો I B A sin θ. અને જો આ ગુંચરામાં n આંટા હોત આટલું ટોર્ક લાગશે એક ગુંચરા, એક આંટાવાળા ગુંચરા પર. જો આવા n આંટા હોત તો લાગતું ટોર્ક NIAB sin θ જેટલું થાત. આ NIA ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કહે છે. એમ બરાબર શું થશે? NIA. આ યાદ રાખજો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર NIA, તો ટોર્ક 2 બરાબર MB sin θ. અને sin θ ને દૂર કરીએ તો ટોર્ક સદિશ બરાબર M ક્રોસ B. આ જમણા હાથના ખૂણા નિયમ પ્રમાણે આ ટોર્કની દિશા આપણે શોધી શકીએ છીએ. આમ ગુંચરા પર આટલું ટોર્ક લાગે છે, પરિણામે ગુંચરું બે ચુંબકની વચ્ચે ગોળ ગોળ ફરે છે. તો આ વિદ્યુત પ્રવાહ આધારિત ગુંચરા પર લાગતા ટોર્કની વાત છે. જો આ ગુંચરું સંતુલિત સ્થિતિમાં હોય એટલે કે M અને B એક જ દિશામાં થઈ જાય તો ટોર્ક 0 થઈ જાય છે, એટલે ગુંચરું સંતુલિત સ્થિતિમાં આવી જાય છે. અને એને સહેજ પણ ફરાવવામાં આવે તો ફરીથી એક એની પર ટોર્ક ઉદ્ભવે છે અને ગુંચરું પરિભ્રમણ કરે છે. તો ગુંચરા પર લાગતા ટોર્કનું સૂત્ર ટોર્ક તો બરાબર MB sin θ, જ્યાં M બરાબર NIA, જ્યાં M એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. યાદ રાખજો. તો આ પ્રશ્ન પણ તમારે કુમારમાંથી જોઈને તૈયાર કરી દેવાનો છે. મેં તમને સમજાવી દીધું કઈ રીતે ટોર્ક ઉદ્ભવે છે. આપણે અહીંયા એક લંબચોરસ ગુંચરું ધ્યાનમાં લીધું છે. આ ગુંચરામાંથી પસાર થતો પ્રવાહ I છે, ગુંચરાની પહોળાઈ લંબાઈ L અને પહોળાઈ B છે. ગુંચરું આ બે ચુંબક વચ્ચે એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં સરળતાથી ભ્રમણ કરી શકે એવી વ્યવસ્થા રાખેલી છે. હવે આપણે દરેક તાર ઉપર એટલે કે AB BC CD અને DA તાર પર લાગતા બળ ગણ્યા. તો પહેલાં AB તાર પર લાગતું બળ ગણ્યું અને સામેવાળા CD તાર પર લાગતું બળ ગણ્યું. બંને બળના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ અને એક રેખસ્તા આવ્યા, એટલે એના કારણે ટોર્ક લાગતું નથી. પછી આપણે BC તાર લીધો, BC તાર પર લાગતું બળ ગણ્યું, AD તાર પર લાગતું બળ ગણ્યું. બંને બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, પરંતુ બંનેની કાર્યરેખા એક નથી, એટલે કે એક રેખસ્થ ન હોવાથી ટોર્ક ઉદ્ભવે છે. ટોર્ક એટલે બળયુગ્મ બરાબર શું થાય? બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. હવે લંબ અંતર શોધવા માટે આપણે આ જ આકૃતિને અહીંયા દર્શાવી છે અને આ એક બળ આપણું અંદર તરફ લાગે છે, આ બહાર તરફ. તો લંબ અંતર એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાનું અંતર, આર્ય અંતર ગણવું પડે આપણે. અને આ અંતર ગણવા માટે આપણે અહીંયા ક્ષેત્રફળ સદિશ દર્શાવ્યો આ ખૂણો થીટા થયો. તો આ π/2 હોય આખો, એમાંથી આ થીટા થાય તો આ π/2 માઇનસ થીટા થયો. તો આ ત્રિકોણમાં આપણે cos θ લાગુ પાડ્યું તો આપણી ઓસી મળી ગઈ. ઓસીને બમણું કરો એટલે આપણું લંબ અંતર થઈ જાય. તો આપણે એમાં cos θ લાગુ પાડીને ઓસીને બમણું કરી દીધો તો આપણું લંબ અંતર થઈ ગયું. લંબ અંતરની કિંમત આપણે બળયુગ્મના સૂત્રમાં મૂકી તો આપણો જવાબ આવ્યો IAB sin θ. n આંટા હોય તો NIAB sin θ. sin θ દૂર કરો તો MB sin θ. NIAની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M મૂકી દીધી તો MB sin θ. અને sin θ દૂર કરો તો ટોર્ક બરાબર M ક્રોસ B અને દિશા જમણા હાથના ખૂણા નિયમ પ્રમાણે શોધી શકાય છે. તો આ પ્રવાધારિત ગુંચરા પર લાગતા ટોર્કનું સૂત્ર થયું. હવે આપણે જોઈએ ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાધારિત ગુંચરું, વર્તુળાકાર ગુંચરું. તો આપણી જોડે આવું એક વર્તુળાકાર ગુંચરું હોય તો એક ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે વર્તે છે એની આપણે ચર્ચા કરવાની છે. જો આપણે વર્તુળાકાર રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું છે આ ચેપ્ટરમાં, અને મેં તમને કીધું પણ હતું તૈયાર કરવાનું. આનો જવાબ શું થાય? અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? μ0I, રિંગની ત્રિજ્યા R હોય તો R² ભાગ્યા 2 R² પ્લસ x² ની 3/2. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. હવે આપણે આ રિંગના કેન્દ્રથી ખૂબ જ દૂરના અંતરે એટલે કે x ગ્રેટર દેન R હોય, એક્સની વેલ્યુ R કરતાં ખૂબ જ વધારે હોય તો આપણે આરને આવું ગણી લઈએ તો B બરાબર μ0I R². જુઓ ગુણાકારવાળું કદી અવગણાય નહીં, એટલે ઉપરનો R ના અવગણાય પણ નીચેનો R અવગણી લઈએ તો x² ની 3/2. આ બે કેન્સલ થઈ જશે તો B બરાબર μ0I R² ભાગ્યા 2x ઘન થશે. આટલો જવાબ આવશે. હવે આપણે ઉપર નીચે પાઈ વડે ગુણાકાર કરી દઈએ તો B બરાબર μ0I πr², નીચે 2πx ઘન. તો πr² એટલે તો ક્ષેત્રફળ થયું તો B બરાબર μ0IA ભાગ્યા 2πx ઘન. અને
આપણે હાલ જ જોયું ડાયપોલ મોમેન્ટ એમ બરાબર NIA, પરંતુ અહીંયા એક જ આંટો છે એટલે એની કિંમત 1 થશે, તો એમ બરાબર શું થશે IA. આ કિંમત આમાં ટ્રાન્સફર કરી દઈએ તો બી બરાબર μ0m/2π(x3). હજુ આપણે 4πના સંદર્ભમાં કરવું હોય તો ઉપર નીચે 2 વડે ગુણી દઈએ તો બી બરાબર μ02m/2×4π(x3). આટલું આપણો જવાબ થશે. હવે આને આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે સરખાઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બધા સૂત્રો સેમ જ હોય. જ્યાં પી હોય, જ્યાં ચુંબકીય ક્ષેત્રમાં જ્યાં એમ હોય ત્યાં વિદ્યુત ડાયપોલ પી થઈ જાય. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ક્ષેત્રમાં μ0નો ઉપયોગ થાય છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં 1/ε0નો. અને જ્યાં બી હોય ત્યાં શું થઈ જાય ઈ થઈ જાય છે. તો જો આને ઈના સ્વરૂપમાં ફેરવીએ આપણે તો બીની જગ્યાએ ઈ કરી દો, બીની જગ્યાએ ઈ, μ0ની જગ્યાએ 1/ε0 એટલે નીચે 4π તો હતા જ ને, પેલો ε0, 2 એમની જગ્યાએ પી ભાગ્યા x3. આ 1/4πε0 કે થઈ ગયું તો ઈ બરાબર 2kp/x3. તમને યાદ હશે કે આપણે વિદ્યુત ક્ષેત્રવાળા ચેપ્ટરમાં ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. આ સેમ આ જ સૂત્ર હતું, જેવું આર્ય સૂત્ર છે ચુંબકીય ક્ષેત્રનું. એનો અર્થ શું થયો કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kp/x3 છે. તો ગૂંચરું હોય તો ગૂંચરું એક ચુંબક તરીકે વર્તે છે અને એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બી બરાબર μ0.4π2/x3ની રીતે મળે છે. એટલે કે બે સેમ સૂત્રો થયા. આના પર તાત્પર્ય શું થયું કે આ રિંગ છે, ગૂંચરું તો છે પરંતુ એમાંથી પ્રવાહ પસાર થાય તો એ ચુંબક તરીકે વર્તે છે અને આ ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. આ તો હવે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્ટ સૂત્ર ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં કન્વર્ટ કરી શકાય. તો આપણે યાદ કરીએ કે વિદ્યુત ક્ષેત્રની વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું, kp/x3 હતું. તો આ સૂત્ર આપણે આમાં કન્વર્ટ કરવું ચુંબકીય ક્ષેત્રમાં, તો એની જગ્યાએ બી, આ કે એટલે શું જુઓ, પહેલાં આખી કિંમત લખી દઉં, 1/4πε0 કેની કિંમત p/x3. તો આને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવું હોય તો એની જગ્યાએ બી 1/4π0ની જગ્યાએ μ0, નીચે 4π વધ્યા અને પીની જગ્યાએ m/x3. તો આ પ્રવાહધારિત રિંગ હોય કે ચુંબક હોય, બંનેની વિષુવવૃત્ત રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે, μ0.4πm/x3. અને અક્ષ ઉપર કેટલું થશે, μ0.4π2m/x3. આમાં 2 છે વધારે અને આમાં નહીં, એટલે કે આપણું આ ગૂંચરું હોય કે પછી આવું અહીંયા કોઈ ગજ્યો ચુંબક હોય, બંને કિસ્સામાં એની અક્ષ થઈ તો અક્ષ ઉપર μ0.4π2m/x3. અને આ એની વિષુવવૃત્ત રેખા થાય તો વિષુવવૃત્ત રેખા પર શું થશે, μ0.4πm/ અંતરને બદલી દઈએ તો y3. તો રિંગ હોય કે ગૂંચરું, બંનેમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને ગૂંચરાને પણ આપણે ચુંબક ગણી શકીએ છીએ. તો આ ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચરું વર્તે છે એવું અહીંયા સાબિત થાય છે. અને હવે આપણે છેલ્લી થિયરી જોઈ લઈએ, પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ. પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન હોય તો આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજનમાં ન્યુક્લિયસની આજુબાજુમાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઇડ્રોજન બોહરનું પરમાણુ મોડેલ ધ્યાનમાં લઈએ તો હાઇડ્રોજનનું ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન એની આજુબાજુમાં વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. માની લો કે એની ત્રિજ્યા r છે, તો ઇલેક્ટ્રોન એક વિદ્યુત ભાર છે અને ગોળ ગોળ ફરતો હોય તો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. તો આપણે એની ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગણવાની છે. તો ઇલેક્ટ્રોન આમ ગોળ ગોળ ફરતો હોય, આપણને ખબર છે ઇલેક્ટ્રોનનું દર, ઇલેક્ટ્રોનનો ચાર્જ બધી જ ખબર છે. તો આપણે અહીંયા પ્રવાહ શોધીએ તો I બરાબર q/t સૂત્ર પર ઇલેક્ટ્રોનનો ચાર્જ E અને ભાગ્યા 1 પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે t આવર્તકાળ. હવે આવર્તકાળ t બરાબર શું થાય તો જુઓ, ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિની શરૂઆત કરે, આમ ફરી પાછો આવે તો એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય. તો એનો વેગ v બરાબર શું થાય, એક પરિભ્રમણ દરમિયાન કાપેલું રેખીય અંતર એટલે પરિઘ ભાગ્યા એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે t. તો t બરાબર 2πr/v. આ ટીની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો I બરાબર E અને ટીની જગ્યાએ 2πr/v ઉપર જતો રહેશે. તો આપણો આટલો પ્રવાહ ઇલેક્ટ્રોનના કારણે ઉદ્ભવશે. કોની
આ હાઇડ્રોજનની અંદર. હવે આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખ્યું તો m ઇઝ ઇક્વલ ટુ NIA, પરંતુ અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ પરિભ્રમણ એક જ આંટો રચાશે એટલે એની કિંમત 1 અને આઈની કિંમત શું છે ev/2πr ઇન્ટુ a. અરે સોરી ક્યાં ગયું, હા IA a બરાબર છે. એની જગ્યાએ શું થશે, ક્ષેત્રફળ કેટલું થાય πr², તો આ એક r કેન્સલ, આ પાઈ કેન્સલ, તો વધ્યું શું EVR/2. તો આને ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ કહે છે. આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે. આ તો ખૂબ સરળ પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ હાઇડ્રોજનના મોડલની અંદર ન્યુક્લિયસની આજુબાજુમાં એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r હોય અને એનો વેગ v હોય, તો આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે રચાતો પ્રવાહ I = E/T અને T બરાબર શું થાય 2πr/v. આ કિંમત આમાં ટ્રાન્સફર કરી તો આવું આવ્યું. તો આના પરથી આપણે ડાયપોલ મોમેન્ટના સૂત્રમાં કિંમત ટ્રાન્સફર કરી. જો ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA, એની કિંમત 1, આઈની કિંમત ev/2πr ઇન્ટુ a, એની કિંમત πr², તો એક પાઈ અને એક r કેન્સલ થયો તો EVR/2. આને ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ કહે છે. હવે આપણે ઉપર નીચે m વડે ગુણી દઈએ તો ડાયપોલ મોમેન્ટને અહીંયા હું mની જગ્યાએ મ્યુ વડે દર્શાવીશ, કારણ કે આમાં દર આવે છે એટલે હું આ ડાયપોલ મોમેન્ટને mની જગ્યાએ મ્યુ વડે દર્શાવું છું. તો મ્યુ બરાબર, આ મ્યુ ને m બે એક જ છે, પણ અહીંયા મ્યુ એટલા માટે દર્શાવ્યો કે આ સૂત્રમાં આપણે દર સાથે કામ લેવાનું છે. તો મ્યુ બરાબર જુઓ EVR, ME વડે ઇલેક્ટ્રોનના દર વડે ઉપર ગુણાકાર અને ME વડે નીચે ગુણાકાર. તો હવે શું થશે, E/2ME અને આ MVR એટલે તો તમને ખબર છે શું થાય. MVR એટલે શું થાય, કોણીય વેગમાન. તો E/2ME કોણીય વેગમાન L. તો મ્યુ બરાબર અહીંયા આવ્યું માઇનસ નિશાની આવે છે. માઇનસ નિશાની કેમ, તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આ મ્યુ અને L બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી એ નિશાની માઇનસ આવે છે. અને Lને આપણે લાવી દઈએ તો μ/L ઇઝ ઇક્વલ ટુ E/2ME. આ E/2ME ને કાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. શું કહેવાય, કાયરોમેગ્નેટિક રેશિયો, જેની કિંમત 8.8 × 10⁻10 કુલમ/kg છે. તો આ ઇલેક્ટ્રોનનું કક્ષીય ડાયપોલ મોમેન્ટ કેટલી આવી હતી, મ્યુ બરાબર EVR/2 અને મ્યુ બરાબર E/2MEL. આ E/2ME ને શું કહેવાય, કાયરોમેગ્નેટિક રેશિયો કહે છે, જેની કિંમત 8.8 × 10⁻10 કુલમ/kg જેટલી છે. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. એટલે કે કોઈ પદાર્થના કોઈ દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો સમજવા માટે આ કાયરોમેગ્નેટિક રેશિયોના ઉપયોગથી આપણે જાણી શકીએ છીએ કે એના ચુંબકીય ગુણધર્મો કેવા છે. આ સિવાય નીલ બોહરનો અધિતર્ક શું હતો પરમાણુ મોડેલ માટે, એ આપણે પાછળ ભણીશું, પણ હું અત્યારે તમને થોડી સમજૂતી આપી દઉં કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે છે જે કક્ષામાં એનું કોણીય વેગમાન એટલે કે L h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે NH/2π જેટલું હોય. આની પણ તમે ગણતરી કરી શકો છો. આની મદદથી આપણે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ શોધીએ તો મ્યુ બરાબર E/2ME ઇન્ટુ L. એલની જગ્યાએ શું મૂકી દેવાનું, NH/2π. હવે આપણે હાઇડ્રોજનમાં તો પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન એની કિંમત 1 મૂકો, બાકીની બધી કિંમતો મૂકી દો. એની કિંમત 1.6 × 10⁻19, એચની કિંમત 625 × 10⁻34, 2 × ME 9.1 × 10⁻11, આ બે દુ 4 એટલે 4, અને પાઈની કિંમત 3.14. તો જવાબ આવશે આ 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. એટલે કે હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી હોય છે. આ કઈ ડાયપોલ મોમેન્ટ થઈ, તો પરિભ્રમણના કારણે ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણના કારણે આટલી ડાયપોલ મોમેન્ટ એની જોડે હોય છે. આ સિવાય એના યાંત્રિક પ્રાકૃતિક ગુણધર્મોના કારણે પણ ઇલેક્ટ્રોન જોડે ડાયપોલ મોમેન્ટ હોય છે. એ પ્રાકૃતિક ગુણધર્મો કયા છે, ઇલેક્ટ્રોનની સ્પિનના કારણે. ઇલેક્ટ્રોન જ્યારે અંદર સ્પિન કરતો હોય ત્યારે એની જોડે ડાયપોલ મોમેન્ટ હોય છે, અને આવી ડાયપોલ મોમેન્ટને સ્પિન ડાયપોલ મોમેન્ટ પણ કહેવામાં આવે છે.
ઓલ ઓવર કોઈપણ દ્રવ્યમાં બે પ્રકારની ડાયપોલ મોમેન્ટ હોય. એક કક્ષીય ડાયપોલ મોમેન્ટ, આ કક્ષીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. આપણી કક્ષીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? EV/2. અને સ્પિન ડાયપોલ મોમેન્ટ પણ હોય છે. આમ કોઈપણ દ્રવ્ય જોડે જો પરિણામી ડાયપોલ મોમેન્ટ હોય તો આ બે ડાયપોલ મોમેન્ટના સરવાળાના સ્વરૂપે આપણને સદિશ સરવાળાના સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આ આપણા ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો એવું પૂછાય તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે.